નમસ્તે, સાહિત્ય પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તમને જણાવી દઈએ કે ગલેલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર, વિટામિન એ, વિટામિન કે જેવા પોષક તત્વો હોય છે। આ ફળ ઉનાળાની ઋતુમાં એટલે કે એપ્રિલ, મે, જૂન મહિનામાં બજારમાં દેખાવા લાગે છે। આ ફળ ખાવાથી તમને ત્વરિત ઠંડક મળે છે અને તમારું શરીર હાઇડ્રેટ થઈ જાય છે। ઉનાળાની ઋતુમાં લોકોનું શરીર ખૂબ જ ઝડપથી ડિહાઇડ્રેટ થઈ જાય છે। આવી સ્થિતિમાં લોકો માટે આ સિઝનમાં તેમના શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકથી બચવા માટે ગલેલીનું સેવન કરો। આ ખાવાથી શરીરને ઠંડક મળે છે। તમે ઘણીવાર મોસમી રોગોનો શિકાર બનો છો, તો તેનો અર્થ એ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી છે। તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તમારે ઉનાળાની ઋતુમાં આ ફળનું સેવન કરવું જોઈએ। સ્થૂળતાથી પીડિત લોકોએ આ ફળનું સેવન કરવું જોઈએ। વાસ્તવમાં આ ફળમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે। ઉપરાંત તેને ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે। ગલેલી તમારા પેટને ઠંડક આપવા માટે ખૂબ જ ફાયદાકારક છે। તે તમને પાચન ઉત્સેચકોને વધારીને એસિડિટીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે। આ સિવાય આ ફળનું સેવન ઉબકા અને ઉલટીમાં પણ ફાયદાકારક છે। પ્રાચીન કાળથી તાડનું વૃક્ષ માનવ સમાજ માટે કલ્પવૃક્ષ ગણાતું હતું, કારણ કે પ્રાચીન કાળમાં ઘર બનાવવા માટે તાડના થડની થાંભલી ઉપર તાડના પાનનો છાવણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। તાડના પાન સાથે જોડાયેલી ડાળી દિવાલની આડાશમાં કામમાં વાપરવામાં આવતી હતી। તાડની પાંદડી ધાર્મિક લેખો માટે ઉપયોગ કરવામાં આવતો હતો। આયુર્વેદમાં પણ તાડફળીનું ખૂબ જ મહત્ત્વ છે। શરીરને ગરમી સામે રક્ષણ આપનાર આ ફળ મૂત્રદોષમાં ખૂબ જ ઉપયોગી છે। તાડફળી કિડનીને સાફ રાખે છે અને ગરમીને બહાર કાઢે છે। કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે। લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે, ત્યારબાદ તે ફળ આપે છે। આ વૃક્ષ ભલે છાંયડો ન આપે, પરંતુ શીતળતા તો બક્ષે જ છે। ફરી મળીશું સાહિત્ય પ્રેમી ચેનલમાં, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।